નમસ્કાર મિત્રો, આજે આપણે માળવામાં હઈએ અને આ માળવાની ભૂમિ એટલે આપણે લગ્ન ગીતો, લોકગીતો અને એ ગીતોની અંદર ગાવામાં આવે છે. માળવેને જોતો રે ખજૂરી હરે રંગા રસિયા. તો આજે આ ફાગણ મહિનો પૂરો થવા ગયો અને આજે અમાવસ છે. તો આજે ગોટિયાંબા ખાતે મેળો છે. તો આ મેળામાં આવેલા છીએ તો મેળા વિશેની આપણે બે વાતો મિત્રો પાસેથી જાણીએ. એમાં અમે પહેલાં દોરથી માંડી અને 10મા સુધી ભેગા ભણેલા છીએ. બે જણા તો એવા હે અને બહુ અમારા ગામમાં ભંડારામાં બહુ સીધામાં સીધા માણસો બંને ભાઈઓ, રમણભાઈ મનસુખભાઈ ડિંડોર સાહેબ અને શંકરભાઈ જીવાભાઈ ડિંડોર સાહેબ. આ ગરીબમાં ગરીબ અને સીધામાં સીધા ભાઈઓ હે. સાથે બહુ આધુનિક યુગમાં બી ખટી જાય અને આજથી લગભગ 20 વર્ષ પહેલાંનો યુગ દીખો તો બધી રીતે બી આમ તેમ આ બુદ્ધિશાળી કો, પારંગત કો અને દરેકમાં ભળી જાય એવા ભાઈ દાસ સાહેબ મળ્યા છે. પછી અમારા તલાટી સાહેબ બી છે, પછી અમારા મહારાજ બી છે. તો આપણે એમને સાંભળીએ. તો મિત્રો તમે જોડાયેલા રહેજો. તે સીધા આપણે મળીએ છીએ રાઈટ ટુ લેફ્ટ એટલે જમણા ડાબે જઈએ છીએ. તો પહેલાં મળીએ છીએ દાસ સાહેબને. સાહેબ જય ગુરુ. જય ગુરુ. હવે આપણે આજે ગોટિયા આંબા છીએ. તો ગોટિયા આંબા વિશે તમે શું જાણો હો અને તમે આ ગોટિયા આંબા કેટલી વાર આવ્યા હો? ગોટિયા આંબા હું પહેલાં 1987માં આવ્યો હતો. 87માં? હા, 1987માં. એ ચાલતા એવામાં ગાડીઓ નથી કે, એટલે પહેલાં ચાલતા આવતા એટલે રસ્તામાં પાછા જમવાનું બનાવતા, ખાઈને અહીં મેળામાં ઉભી રહેતા, પછી આ બધા મેળામાં ફરતા અને પછી પાછા ઘરે બીજે દિવસે જતા. એવું હતું. હવે ગોટિયા આંબાનો ઇતિહાસ વાંચેલો નથી, પણ આમ લોક વાયકા મુજબ કે લોકોના મુખે સાંભળેલું એને દંતકથા કહો કે લોકવાયકા કહો કે ભીલ ટપાલ કહો કે જડબા ટપાલ કહો. હા, પણ એવી ટપાલ એવી આપણે સાંભળેલી વાત વાણી, બાપ દાદાની વાણી. હા, કે ભાઈ ગોટિયા મેળા કે ગોટિયો આંબા રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ ત્રિવેણી સંગમમાં ત્યાં છે. એટલે ત્યાં જવું જોઈએ. હા, તો કે કેમ થયે છે કે ભાઈ પાંડવોએ એ ગોટિયા મેળા ભરાય એમ પાંડવોનો રોપેલો આંબો હતો. અને એ અહીંયા ફરતા વનવાસ દરમિયાન અહીં રોકાયેલા આ બાજુમાં, એટલે રોકાયા હતા અને એને આંબો રોપેલો. એ આંબાને જોવા માટે આપણે જઈએ એમ કરીને આ બધા આપણે આદિવાસી લોકો બધા આવે છે જોવા માટે. એમાં હું પણ આવેલો હતો. અને પછી અહીંયાથી ગોટિયા આંબાથી સહેજ કિલોમીટર દૂર પેલી બાજુ, એ બાજુમાં ત્યાં પાંડવોએ જમી અને પતરાળા ફેંકેલા ભાતના એનામાંથી ડાંગર ઉછરી લે એમ કે. તો એ ડાંગરના કણ લોકો વીણે અને વીણીને ત્યાં લઈ જાય, પોતાના કબલામાં બાંધીને કપડાથી બાંધીને મૂકી રાખે. તો અનાજ કોઈ દિવસ ખૂટતું નથી. આવી એક લોક દંતકથા છે. એટલે લોકો એ કરે. અને ત્યાં મકાઈના માંથી પેલા કેળ ઉગેલા છે એમ કે. તો એ કેળના પણ દર્શન કરે, હાલના દર્શન કરે. અને ગૌમુખી આવેલી, એટલે ગૌમુખીમાંથી પાણી એ અમાસના દિવસે બધે આજે અને એ કુંડી નાહવાની છે. એ કુંડીમાં એ પવિત્ર કુંડી છે બાજુમાં, એટલે એ કુંડીમાં પવિત્ર થાય, લોકો નાહે અને એ તે દાડે જ ભરાય એમ કે. આડે દિવસે ભરાતો નથી કે પાણી ફૂટતું નથી. આવો ઇતિહાસ મેં સાંભળેલો. એટલે મને એમ થયું કે આજે માલ સાહેબનો અર્જુનભાઈ ભાઈ પારકી સાહેબનો આગ્રહ હતો કે ગોટિયા મેળા ચાલો. એટલે પછી મેં કહ્યું સારું ચાલો. બધું જળ જતું હોય તો આપણે શું વાંધો, બરાબર, જળમાં આપણે જવામાં કોઈ વાંધો નહીં. એટલે પછી મેં પણ આવી ગયો અને અહીંયા દાળ બાટી ને આવું બધું કંઈક પ્રોગ્રામ બની રહ્યું છે. બની રહ્યો છે. દેખો દાળ બાટી બને છે, દાળ બની ગઈ, બાટી બને. આકરાના પાનામાં નહીં પણ આકરાના પાનામાં શેકાય. એ બધું વન ભોજન આજે કરવાના. પાંડવોએ કર્યું તો આપણે બધા કરીએ એવું કર્યું. બરાબર. સરસ. અભિનંદન દાસ સાહેબ. હવે મિત્રો આ સામે ઊભા છે અમે એકડો અને ભાઈ કક્કો ભેગા જ ભણેલા છીએ. પહેલાં માંડી અને 10મા સુધી એક જ પાટલી પર બેહતા અને એમણે મારે ઘરનું બી ઘણું ખાધેલું છે, ઘણું પાણી પીધેલું છે એમણે. તો એવા આપણા પૂર્વ મંત્રી શ્રી સન્માન્ય ચિરંજીવી કહીએ આપણે તો ભાઈશ્રી સાહેબશ્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબના મોટા ભાઈ છે રમણલાલ. તો એમને મળીએ છીએ.
રમણભાઈ જય ગુરુ. જય ગુરુ જય ગુરુ. હા હા તમને મળીને તમારું મોઢું જોઈને બહુ યાર આમ દુઃખ હોય ને હાલો દુઃખ મટી જાય એમ. કદાચ ગમે તે આમ બીપી વધી હોય, તાવ આવે કે માથું ચડ્યું હોય તો ઉતરી જાય એમ. હો મારો ભાઈ મળી ગયો, અરે મારા ભાઈનો ભાઈ મળ્યો, અરે મારા મંત્રી સાહેબનો ભાઈ મળ્યો, એમ થઈ જાય મારા ભાઈ. રમણભાઈ, આજે આપણે માળવામાં હૈયા છે. બરાબર. તો બરાબર, તમે આ માળવામાં આ ગોટી આંબા વિશે શું જાણો? સાહેબ, હું આજ સાહેબે કીધું, હું પહેલી વખત આવ્યો છું અહીંયા, પણ પહેલા અમારા કાકા અહીંયા આવતા હતા ચાલતા ચાલતા, એવું મેં જાણેલું છે. અને ખરેખર આજે હું એમના માર્ગે હું પણ આ સાહેબ લક્ષ્મણ સાહેબ મને લઈ આવ્યા, હું પણ જોડે આવ્યો, મજા આવી. આ સાહેબને બધા ફરી આવ્યા સાહેબ જોડે, એટલું જ. આ બીજું કંઈ માહિતી છે નથી. હવે આવતા વર્ષે પાછા આવીશું આમ તમે મળ્યા, મને આનંદ થયો. હવે તમે ક્યાંથી નિવૃત્ત થયા? 31/5 હમણાં જ 2025. કઈ હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયા? વિદ્યા વિહાર વડોદરા. વિદ્યા વિહાર વડોદરા. માધ્યમિકમાં હતા પછી ઉચ્ચ માધ્યમિકમાં? ઉચ્ચ માધ્યમિક સેકન્ડરી સ્કૂલ. કયો વિષય ભણાવતા તમે? સમાજ વિદ્યા. સમાજ વિદ્યા. હા, એટલે તમારી પાસે સમાજનું નોલેજ જબરું છે. પણ થોડું હમણાં સાહેબ માહિતી. હા, બરાબર છે. થાકી ગયો છું. હા, થાકી ગયા છો આજે. હા મિત્રો, આ અમારા ભાઈ છે અને પંચાયતમાં આપણે કહીએ ને રાજસ્થાનમાં શું કે મંત્રી સાહેબ એમ કે, પંચાયત સમિતિના મંત્રી સાહેબ, અને પટવારી એમ બી કે. આ રાજસ્થાન એરિયા છે બધો, અને માળવો છે. તો અહીં બધા શું કહે છે, તલાટી પટવારી એમ કે, તો મંત્રી સાહેબ એમ કે. તો આપણી પાસે તલાટી ક્રમ મંત્રી સાહેબ છે, સેવા નિવૃત્ત. સાહેબ આપનું નામ? અખમાભાઈ. અખમાભાઈ. પિતાનું નામ? સરદારભાઈ. અખમાભાઈ સરદારભાઈ અટક ડેન્ડોર. ડેન્ડોર. તો આપણે છીએ ને મિત્રો, આ ડેન્ડોરની જમીન હાકી. આ જે જમીનમાં ખાવા બળી રહ્યું છે કે આ ડેન્ડોરની જમીન, પેલા વીરસિંહભાઈ ડેન્ડોરનું ઘરે સામે. તો આ ડેન્ડોરની જમીનમાં છે. ડેન્ડોરની જમીનમાં ડેન્ડોર અને બધા આપણે આદિવાસી મળ્યા હજી આપણે. તો તમે શું જાણો ગોટિયાંબા વિશે? હવે ગોટિયાંબામાં તો હું અહીંયા પહેલી જ વખતે જ આવ્યો છું, પણ અમારા જે દાદા હતા ને, હુરજી મોગા, હુરજીભાઈ મોગાભાઈ, આપણે તો બળવા કોબાવાળા, ઓ બાપસી અમારા દાદા થાય. અને જીવાભાઈ મોતીભાઈ ખરા ને, હા, જીવો કાકો. હા, એ છેક ત્યાંથી ચાલતા આવતા અહીં. અને એ અમને એ વખતે હું ભણવા જતો, અને એ આ ગોટિયાંબાને કે તઈ જઈએ એટલે એ વખતે આંબો હતો, ગોટિયા આંબો. હા, તે અમે પેલા આપણે હજુ અયાજને દર્શન કરતા આંબાના હોય ને, અને બધી વાત કરતા એટલો. હું પહેલી વખત જ આવ્યો છું, એટલે લાંબી આપણે એટલો બધો અનુભવ નથી. અચ્છા, બહુ સરસ હેડો. તો તમને મળીને ઘણો આનંદ થયો. અને આપણા દાદાની બી વાત કરી તમે કે ચાલતા આવતા હોય, વાટમાં સુઈ રહેતા હોય, લગભગ એક રાત થતી હોય, બે રાત રહેતા હતા. હા, તો એ વાત જાણીને આનંદ થયો એક તો. અને રસ્તામાં પેલું આ જેવું આપણે રસોડું બનાવે ને એવું લઈને આવતા, ખાવાનું સામાન હાથે લઈને આવતા. બરોબર. હિદુ આપણે પેલાની ભાષામાં હિદુ કેવા. જો મંત્રી સાહેબના ભાઈ કેટલા હોશિયાર હે, તારે રાજ કરી ગુજરાતની ગાદી પર. એમને એમ રાજ નહીં થાય ભાઈ, ગુજરાતવાસીઓ, દેશવાસીઓ, દુનિયાવાસીઓ. કારણ કે જોની વાતે જાણે હે. આ તો ભાઈ આપણે જે પાર્ટીમાં ઉઠીએ એટલે પાર્ટીની વાત કરવી પડે દુનિયામાં, જેની પંગો તો બેઠા એટલે. પણ જોની વાતે મંત્રી સાહેબના ભાઈ જાણે એટલે મંત્રી સાહેબ જાણતા જ હે. એટલે આખું ગામે જાણે, તાલુકો જાણે, જિલ્લો જાણે, આખું રાજ્ય જાણે એમ. કારણ કે ખાણ થઈ જ કે. સરસ. હવે આ ભાઈ છે, આ શંકરભાઈ છે, અમારો ટોપી છે જા. અને બહુ અમે જોડે ભણ્યા છીએ અને ભેગી નોકરી કરી છે. અને ગરીબમાં ગરીબ માણસ છે, બહુ ગરીબમાં ગરીબ. એમ સીધામાં સીધા હોય તો શંકરભાઈ જીવાભાઈ ડિંડોરે. શંકરભાઈ જય ગુરુ માલિકને. હા, તો તમે કેટલા વર્ષથી આવો છો, શું જાણો છો? હું ગોટિયાંબા આજે વહેલા અહીંયા મારા પગલા પડ્યા છે. વહેલા પગલા પડ્યા છે. સરસ અભિનંદન. તમારા આંખમાં પાણી આવી ગયું શંકરભાઈ. ભગવાન ભલું કરે. કોઈ પણ જાતની તમારી બીમારી હોય તો બધી મટી જ આવી. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજે મહાદેવજીને અને સમાજ વતી, દુનિયા વતી, 33 કરોડ દેવીઓ વતી. ઓકે, તમે પહેલી વાર આવ્યા છો. જે કંઈ તમારું અંદરો. હાજી. આપનું નામ સાહેબ? પારસિંગભાઈ ડિંડોર. પારસિંગભાઈ, તમે શું જાણો ગોટિયાંબા વિશે? હવે અમે ગોટિયાંબા વિશે પહેલી સાયા છીએ. તમે વહેલા આવ્યા છો. બરોબર. સરસ. તમે પહેલા સાયા છો તો કેવું લાગે આગું આવ્યા તો? હા, અહીંયા તો સારું ને દર્શન કરી ગોટિયાંબાનું. બરોબર. દાસ સાહેબ હાજુ આપ. હા મિત્રો, હવે આ બધા મિત્રોએ બહુ સારી વાત કરી છે. માલ સાહેબ, બે વાત જરા ચાલુ છે.
માલ સાહેબને બોલાવીએ છીએ આપણે. માલ સાહેબનું શું કેવું છે? માલ સાહેબ નમસ્તે. નમસ્તે. આપણે શંકરભાઈ માલ સાહેબ છે, યુટ્યુબર છે અને બહુ સારામાં સારા ભાઈ છે. ભક્તિમાં ઘણા ઊંડા છે આપણા વિસ્તારમાં. અને આવો માણસ મળવો તો હાલ કાઠું કામ નહીં રમણભાઈ. હા, આવી મૂર્તિ પેદા થવી હવે પછી કાઠી છે. તો એવા ભાઈ મળ્યા છે, એવા સાહેબ મળ્યા છે, તો સીધા આપણે એમની વાત કરીએ. માલ સાહેબ ગોઠિયા આંબા વિશે બે વાતે. ગોઠિયા આંબા ઓલરેડી મારી લાઈફ ગઈ. હું ખાલી એક ગઈડિયાઓ પાસે વાતો સાંભળતો હતો કે કોચ્યો આંબો એમ કહેતા. કોચ્યો આંબો, કોચ્યાવાળી બીજ. મેં કીધું કોચ્યો આંબો એટલે શું એમ? એટલે એ કોચ્યો આંબો એનો અર્થ જ નહોતો જાણતો. પણ એક વખત ખ્યાલ એવો આવ્યો, જે આ ઢાઢિયાથી પેલા દાદા છે, ખાવાનું બનાવી દે. હા, આ ખાવાનું બનાવી માના દાદા દાઢિયાવાળા. એમના સંપર્કમાં આવ્યો એટલે એ દાદા છેલ્લા 30 વર્ષથી અહીંયા આવે છે. તો મને એમ થયું કે ખરેખર ગોઠિયા જાઉં અને ત્યાં આવીને જાણું. તો આજથી લગભગ 4 વર્ષ, 4-5 વખત હું આવી ગયો હોય. ઓહો, કામ થઈ ગયું. હા, એટલે દર વર્ષે અમે આવીએ જ છીએ ભજન સાથે. અહીંયા જમવાનું બનાવીએ છીએ, ભજન કરી અને સાંજે મંદિરે અમે ભજનો કરી અને રાત્રે 11-12 વાગ્યે વિખેર આવીએ છીએ. બરાબર? તો મેં મારી નજરે જે નિહાળ્યું છે એ જ હું કહું છું કે આટલો ઊંચો ડુંગર છે, તો આ ડુંગરની નીચે, ડુંગર મતલબ ડુંગરની ઉપર, એને બી આ અમાસના દિવસે જ પાણી ફૂટી નીકળે છે. આડા દિવસે આવો તમે કશું નથી તો કશું દેખાતું નથી. પણ આ એક પાંડવોનું સત છે ખરેખર. અને આ એક સતની ભૂમિ છે. આપણી જે આદિવાસીઓની જે બી ભૂમિ છે, અહીંયા મોટા મોટા જે બી ભગવાન, મોટા મોટા ભગવાન અહીંયા વાસ કરીને ગયેલા છે. બરોબર? એ દેવોની ભૂમિ કહો કે અહીંયા દાનવો બી હતા. હા, એટલે જે બી આજથી લાખો કરોડો વર્ષો પહેલાં કંઈ બી ઇતિહાસ રચાયા છે એ આ ભૂમિ પર રચાયા છે. અને ધર્મની શરૂઆત થઈ છે તો આ ભૂમિમાંથી થઈ છે ખરેખર એમ. પણ મારું તો એમ કહેવું છે કે ખરેખર આ આપણો આદિવાસી સમાજ જે કુરિવાજોની પાછળ પડેલો છે, એ કુરિવાજો ધીમે ધીમે બંધ કરે અને ખોટા ખર્ચાઓ બંધ કરી અને થોડોક ધાર્મિક થાય એવા પ્રયાસો જે આપણા વડીલો છે એમના તરફથી થાય. તેમજ કોઈ બી માણસ સીધી લાઈન પર આવે અને ધર્મ તરફ વળે તેવી મારી વિનંતી છે આદિવાસી કુળને. આદિવાસી કુળ ધીમે ધીમે આજે 0 પર જઈ રહી છે, શૂન્ય પર ગઈ રહી છે. તો ખરેખર આમાં કંઈક સુધારો થવો જોઈએ, મારું તો એવું માનવું છે. અને જે બી ખોટા રીત રિવાજ છે, જે બી વ્યસનો છે, વ્યસનોમાંથી બહાર આવવું જોઈએ એમ. એટલે આ ગોઠિયામાંના મેળા થકી હું આદિવાસી આપણા માણસોને કહેવા માગું છું કે આપણા જે બી કંઈ બી થોડા વ્યસનો છે એ વ્યસનો થોડા દૂર કરે, ખોટા ખર્ચા દૂર કરે, લગ્નમાં થતા ખોટા મતલબ વ્યવહારો બંધ થાય, એ દિશામાં કાર્યવાહી થાય. તો આ મેળાના માધ્યમથી હું એ કહેવા માગું છું દર્શકોને. બહુ સુંદર, જય ગુરુમાલને. બહુ સુંદર. આજે ગુરુ ગોવિંદને પકડીને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ ગયા. અને આ જે શંકરભાઈ માલ, ગુજરાત, સંતરામપુર તાલુકો, જાલદડા ગામ, એ અમદાવાદમાં નોકરી કરી, આખો પરિવાર અમદાવાદ ત્યાં સાબરમતી રહે છે. અને ત્યાં ગુરુ ગોવિંદને લઈને, જ્યોતિષર મહારાજને લઈને એમનામાં જે દિવ્ય ભાવ જાગ્યો છે. તો એ કાલે સાંજે અમદાવાદથી બેઠા
અહીંયા સવારે સંતરામપુર આવ્યા અને 10 વાગ્યે એ એમના ઘરેથી ગાડીમાં એમના દળ સાથે નીકળ્યા અને અહીંયા ઘોટિયા આંબા 2-2:30 વાગ્યે અહીંયા આવી રહ્યા. અને મોટામાં મોટી વાત એમની વિશેષતા એ છે કે ગુજરાત તરફથી જે કંઈ લોકો આવે છે, જે દાદુ સંપ્રદાયના હોય, રામદેવજીના હોય, ગુરુ ગોવિંદજીના હોય કે દરેક સંપ્રદાયના માણસો આવે તો અહીંયા આગળ એ જે લોકો આવે છે એ ભક્તો, સંતો, મહંતો, ભક્તાણીઓને એ એમના તરફથી એમના જે નિજ પોતાના પૈસામાંથી એ કંઈક એમને યથાયોગ્ય જે ખાવાનું એમાં ભોજન બનાવે છે. એની અંદર અહીંયા પ્રખ્યાત જે આ પ્રદેશની દાળ બાટી અને ભાત સાથે એ દરેકને જમાડે છે. તો એ ગુરુ ગોવિંદની વાચા કે એની વાણીનો એમનામાં આ એક પડઘો પડ્યો છે. તો એવા શંકરભાઈ માલ આટલે ગુજરાતથી આવી અને આટલું પુણ્યનું કામ કરે છે. અને એ ઘોટિયા આંબાની આ જે દુર્વાસાની જે પરીક્ષા સ્થળી પાંડવોની એ સતની પરીક્ષાની એક આ ભૂમિ છે, એ ભૂમિ પર આટલું એ પોતાનું પુણ્ય દાન કરે છે. ત્યારે અમે હવે આજે જાણ્યું છે તો હવે અમે પણ આમાં કદાચ આપણા જેવા જે કર્મચારીઓ હોય કંઈક જે અંશ દાન આપી અને આને ભૂમિને વધારે વેગવંતું બનાવીએ એવી અભિલાષા સાથે આજે હું એમનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અને એમને હું કહું છું કે ખરેખર ગુરુ ગોવિંદની વાણી, જ્યોતિષર મહારાજની વાણી એ તમારી વાચા, એ તમારા મુખે જ્યારે અમે સાંભળી ત્યારે ખરેખર આ પ્રદેશમાં આવનારા બધા જ આવા તપસ્વી અને પરોપકારી અને એક સતની કેડી પર ચાલનારા મહાન પંથે ચાલનારા એવા સાધુ સંતોના રૂપમાં જ્યારે તમારા જેવા જ બધા બની જાય તો ખરેખર આ ભીલ પ્રદેશ કહેવાય છે, પરંતુ આને ખરેખર એ દેવલોક કે એને ઇન્દ્રલોક બનાવવા માટેની પણ કેપેસિટી હોય તો એ આપણા જેવા કાળા માથાના માનવીઓના પુણ્ય કર્મ ધર્મ થકી જ આ બધું શક્ય બને છે. માટે સૌ મિત્રો આ ઘોટિયા આંબા આવે અને આવા જગનમાં સાથ સહકાર બી આપે, પણ સાથે સાથે આ રહસ્ય પણ એ જાણે. અને ખરેખર એ રહસ્ય આપણા સમાજ વચ્ચે જ્યારે રાજ વંશમાં ઉછરેલા પાંડવોને જો સાચવ્યા હોય તો આપણા ભીલ સમાજે સાચવ્યા છે. તો આપણે પણ આ ભૂમિનો લાભ લઈ એમના પ્રતાપને અને આપણી ભક્તિને આપણા સમાજના છેવાડા માણસ સુધી ઝૂંપડે પ્રસરાવીએ, ફેલાવીએ એવી અભિલાષા સાથે શંકરભાઈ સાહેબને હું આ રિક્વેસ્ટ કરું છું, સાથે અભિવાદન કરું છું. ખૂબ આભાર લક્ષ્મણભાઈ આપનો. અને છેલ્લે સંદેશ તો હું એ જ કહેવા માંગુ છું તમામ આદિવાસી મિત્રોને કે એક થાવ અને નેક થાવ. પેલા કહી ગયા છે કે વારી આવી ગઈ છે, તે ખરેખર વારી આપણી આવી ગયેલી છે. આપણને વારી આપી હતી પણ આપણને સાચવતા આવડી નથી. તો હવે આપણો પિરિયડ પૂરો થઈ જાય ને વારી નાહી જાય તો તે દિવસે પાછા આપણે હતાન થઈ રહીશું. એટલે આ વર્તમાનને સાચવો અને ભવિષ્યની ચિંતા કરો અને ભૂતકાળને ભૂલી જાઓ. મારો આ એક મંત્ર છે કે વર્તમાનને સાચવો, ભવિષ્યને યાદ રાખો અને ભૂતકાળને ભૂલી જાઓ. જય ગુરુ માલે. આપણી વચ્ચે સોનામાં સુગંધ મળે છે. હવે આમ તો છોરી છે અને બેન છે અને અમારા ભાઈની વહુ છે, એટલે એમની મિસિસ સવિતાબેન. અને બહુ સારા એવો આમ ભજનો ગાય છે. આપણે બધા દેખીએ છીએ યુટ્યુબ ઉપર છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇતર કિતર જે કંઈ છે. તો એ આવી ગયા છે સુર પુરાવા સારું. અને બે જણી જોડી તમે જુઓ કેવી હરકત છે. આ રાતાસર ને એ રાતાસર બેન મોંડો કેવો છે એવી સવિતાબેન. સવિતાબેન જય ગુરુ. હવે તમે કોઈ ચાંપા વિશે શું જાણો એ વાતે કરી આલો મને એમ એક વાત. હા તો ભજન કહો, એક ભજન કહો છો. ભજન ગાઓ. હવે એમને ભજન જ કહો. હા ભજન ગાઓ, એક ભજન ગાઓ.
હા, ના, હા, ગમે તે. અરે ગમે તે. ચાલશે હે તમે સતના પરચા પુરાએ હોવે હોવે સતિયા પાંડવેડા તમે સતના પરચા પુરાએ હોવે હોવે સતિયા પાંડવેડા એ તમે સવાર તમે સતના પરચા પુરાએ હોવે હોવે સતિયા પાંડવડા. બહુ સરસ. બહુ સરસ. હવે હું એક કડી હું ગાઈ હા, વાહ, વાહ, વાહ. મારી બામણોની બધી વાણિયાની. આપણા ગરવાની અસલ ભક્તિ હે ભાઈઓ તમે કેમ પાસા પડો ગરવાની અસલ ભક્તિ હે ભાઈઓ તમે કેમ પાસા પડો કેમ પાસા પડો આપણા ગરવાના અસલ ધર્મ હે ભાઈઓ તમે કેમ પાસા પડો કેમ પાસા પડો આપણા ગરવાના અસલ ધર્મ હે ભાઈઓ તમે કેમ પાસા પડો કેમ પાસા પડો પાંડવો તો વનમાં ભટકી રહ્યા હે તમે કેમ પાસા પડો પાંડવો તો વનમાં ભટકી રહ્યા હે તમે કેમ પાસા પડો કેમ પાસા પડો પાંડવો તો સત્ય વચને ચાલે હે તમે કેમ પાસા પડો કેમ પાસા પડો પાંડવો તો સત્ય વસન ચાલે કેમ પાસા પડો કેમ પાસા પડો પાંડવોને ભગતિ હસવે લેજો તમે કેમ પાસા પડો કેમ પાસા પડો પાંડવોની ભક્તિ હસવે લેજો કેમ પાસા પડો કેમ પાસા પડો ચાલો સર્વે હા, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ.